કેમ છો મિત્રો? આજે આપણે હજુ થોડુંક બેઝિક મેથ્સ બાજુ જશું. 11મા ધોરણની અંદર અમુક મેથ્સ એવું છે કે જે તમારે ફિઝિક્સ અને મેથ્સ બંનેમાં ઉપયોગી છે, એટલે એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે આ કમ્પલસરી છે. બરાબર, એનો આજે થોડોક આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક એકમ વર્તુળની વાત કરી હતી. આ એકમ વર્તુળની અંદર 4 ચરણ આપણા ઉગમ બિંદુ ઓને કેન્દ્ર એટલે ઉગમ બિંદુને કેન્દ્ર લઈને એક એકમ જેટલી આપણે ત્રિજ્યા લઈને એક વર્તુળની રચના કરી હતી, અને આ વર્તુળને આપણે એકમ વર્તુળ એવું નામ આપ્યું હતું. બરાબર, તો આ આપણું વર્તુળ છે. હવે આ વર્તુળની અંદર ઓલ એસટીસી 4 ચરણના આધારે આપણે ભણ્યા હતા. અહીંયા આપણે 0 કીધું હતું, આ 90, આ 180, 270 અંશ અને 360 ડિગ્રી, આ બધા અંશની અંદર આપેલા માપ છે. બરાબર, આપણે રેડિયન માપે જોયું હતું કે ભાઈ ખૂણાને આપણે બીજા માપમાં દર્શાવી શકીએ. આ 0 રેડિયન, આને કીધું હતું π/2, ત્યારબાદ આ આવ્યું હતું પાય રેડિયન. બરાબર, અને આને આપણે કીધું હતું 3π/2, અને ફરી પાછું જ્યારે અહીંયા આવે ત્યારે આ આવી ગયું 2π. આટલી વસ્તુ આપણે જોઈ હતી. ઉપરાંત ઓલ એસટીસી પહેલા ચરણની અંદર આ બધું જ પ્લસ છે એટલે આપણે એને ઓલ કીધું હતું. બીજા ચરણની અંદર સાઇન અને એનો વ્યસ્ત કોસેક 2 પ્લસ છે એટલે એસ કીધું હતું. ત્રીજા ચરણની અંદર ટી ટેન અને કોટ પ્લસ છે એટલે આપણે એને ટી કીધું હતું. ચોથા ચરણની અંદર સી કોસ અને સેક પ્લસ છે, બાકી બધું ઋણ છે એટલે આપણે એને સી કીધું હતું. ઓલ એસટીસી વિશે આપણે ડિક્લેર કર્યું હતું કે ભાઈ કયા ચરણની અંદર કયા વિધેય પ્લસ અથવા તો માઇનસ હોય. ઓલ એસટીસી આ ખૂબ અગત્યનું હતું. હવે આ ચારેય ચરણની અંદર બેઝિક વસ્તુ આપણે જોવાની છે. એ પહેલાં ધોરણ 10ના હું એક સૂત્ર લખું છું. આપણી પાસે કોટિકોણના સૂત્ર હતા. બરાબર, આ કોટિકોણના સૂત્ર શું કીધું હતું? સાઇન 90 માઇનસ થીટા. આપણી પાસે આવું હતું ને કે સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. ક્લિયર? હવે આ જે 90 છે એને આપણે રેડિયન માપમાં શું કહીએ છીએ? π/2. એટલે આને આમ પણ લખતા આપણે કે કોસ. હવે હું 90ની જગ્યાએ π/2 લખું તો π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. એ જ રીતે 10 π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા, અને એક હતું કોટ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. જો સમજો, 90 એટલે π/2, પાય એટલે 180 આપણે કીધું હતું. 180ના 2 ભાગ પાડો એટલે 90. ત્યારબાદ હતું કોસેક π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક થીટા, અને એક હતું સેક π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા. આ 6 સૂત્ર આપણે ભણ્યા હતા. એકચ્યુઅલી આપણે π/2 માઇનસ જ ભણ્યા હતા. હવે મારે તમને પહેલાં તો આ ચારેય ચરણની અંદર કયા પ્રકારની ગણતરી આવે એ જોવો છે. જો પ્રથમ ચરણ જે છે આ પ્રથમ ચરણની અંદર શું હશે? જો પહેલું ચરણ એટલે આ થયું. આને જુદી જુદી ઘણી બધી રીતે લખી શકાય. દાખલા તરીકે π/2 માઇનસ થીટા. જો માઇનસ એટલે આ બાજુની દિશા થઈ. આ જે દિશા છે એ વિષમ ઘડી દિશા કહેવાય. કઈ કહેવાય? આ વિષમ ઘડી દિશા, અને એ કેવી હોય? પ્લસમાં હોય. જ્યારે જો આ નીચેની તરફ જાય એટલે આપણે આમ જઈએ તો આ છે એ સમઘડી દિશા થઈ ગઈ, અને સમઘડી દિશા કેવી હોય? ઋણ હોય. π/2 માઇનસ થીટા
π/2 એટલે આ ભાગ થયો, માઇનસ એટલે હું આમ પાછો વળીશ, જો ઋણ આવે એટલે ક્લોકવાઇઝ, તો π/2 એટલે આ પોઈન્ટ થઈ ગયો, એમાંથી માઇનસ એટલે ઋણ આવ્યું એટલે હું કઈ બાજુ જઈશ, આ બાજુના ભાગમાં. જો π/2 થી આ બાજુ આવે તો કયું ચરણ આવશે, પ્રથમ ચરણ. બરાબર. આને તમે આમ પણ લખી શકો છો, 2π માઇનસ થીટા, 2π પ્લસ થીટા. બરાબર. 2π પ્લસ 2π એટલે આ ભાગ આવ્યો, પ્લસ કરશો એટલે કઈ બાજુ જશો, ઉપરની બાજુ, તો 2π પ્લસ થીટા. એટલે ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ આપણે, તો બીજું ચરણ હું બે રીતે લખી શકીશ, π/2 પ્લસ, જો વિષમ ગણિત, π/2 પ્લસ, અથવા લખી શકું પાઈ માઇનસ. દરેક ચરણમાં એક આગળથી અને એક પાછળથી દર્શાવી શકાય. જો કોઈ જગ્યાએ π/2 પ્લસ થીટા આપેલા હોય અથવા તો પાઈ માઇનસ થીટા આપેલા હોય તે બીજું ચરણ દર્શાવે છે. ત્રીજા ચરણની અંદર આપણે લખી શકશું પાઈ પ્લસ, સમઘડી દિશા અને વિષમઘડી દિશા મગજમાં હોવી જ જોઈએ. આ એન્ટી ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ જ્યારે પણ જાય ત્યારે પ્લસ થશે, પાઈ પ્લસ થીટા અથવા 3π/2 માઇનસ થીટા. તો આ ત્રીજા ચરણની વાત થઈ ગઈ. ચતુર્થ ચરણની અંદર જુઓ, તો આપણે લખી શકીએ 3π/2 પ્લસ, ઉપરની બાજુ જાય એટલે વિષમ ઘડી છે, તો કે 3π/2 પ્લસ થીટા, અથવા લખી શકાય 2π માઇનસ થીટા. તો આ ખૂણાના માપ કયા ખૂણામાં કયા ચરણમાંથી, આનાથી આપણને ખ્યાલ આવી જશે. બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ સાઇન પાઈ પ્લસ થીટા. હવે સાઇન પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ થયું કહેવાય, તો કે પાઈ અહીંયા આવશે, પ્લસ એટલે નીચેની તરફ જશું, તો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણની અંદર કોણ પ્લસ છે, ટેન, અને કોટ, બાકી બધું ઋણ છે. તો ત્રીજા ચરણમાં સાઇનની વેલ્યુ માઇનસ થાય, તો આ થશે માઇનસ સાઇન થીટા. ખરેખર આનો ઉપયોગ આપણે આ રીતે કરશું. હજી ઘણું બધું ડિટેલમાં જશું આપણે, પણ અત્યારે આ ચાર ચરણ વિશે વાત કરો કે પ્રથમ ચરણ એટલે π/2 માઇનસ અથવા 2π પ્લસ, બીજા ચરણ π/2 પ્લસ પાઈ માઇનસ, ત્રીજું ચરણ પાઈ પ્લસ 3π/2 માઇનસ, ચોથું ચરણ 2π માઇનસ અથવા 3π/2 પ્લસ. આ ચાર ચરણના આધારે આપણે ઘણા બધા સોલ્યુશન મેળવવાના છે. ક્લિયર? હજુ આપણે એકમ વર્તુળમાં થોડુંક જોવાનું છે કે આ એકમ વર્તુળ છે એ ખરેખર કોઈ એક નથી, અનંત સુધી ચાલે છે. જો આવી રીતે કંઈક આ એક્સ અક્ષ વાય અક્ષ અહીંયાથી શરૂ થશે, આ આખું આવી રીતે ચક્ર ચાલતું રહે છે. આ પરિભ્રમણ કર્યું કહેવાય. શું કહેવાય છે એને? પરિભ્રમણ. કેટલી વખત કર્યું એ ડિપેન્ડ્સ છે, અનંત સુધી જઈ શકે છે, આમાં કોઈ જ અટકાવી ન શકાય. બરાબર. આ આપણે એક વર્તુળને સમજવા માટે કીધું છે, પણ આની અંદર બનતા ખૂણાના મૂલ્ય સરખા જ હોય. કઈ રીતે? દાખલા તરીકે આ ખૂણો જે છે તો એકમ વર્તુળમાં 1 2 3 અને 4. દાખલા તરીકે અહીંયા પી બિંદુ, આ ક્યુ આર અને એસ, તો પી ક્યુ આર અને એસ પાસે એસે ઓ બિંદુ પાસે બનાવેલા ખૂણા કેવા હશે? સમાન હોય. એમાં કોઈ બદલાવ થાય નહીં, કારણ કે દરેક બિંદુ એક જ કિરણ ઉપર આવેલું છે. તો જ્યારે તમે પુનરાવર્તન થાય છે, અહીંયા દરેક મૂલ્યનું શું થશે? પુનરાવર્તન. કે અહીંયાથી શરૂ થયું તો અહીંયા આવશે એટલે ખૂણાનું મૂલ્ય નહીં થઈ જશે, ખાલી ચક્ર વધશે. હવે એ જ વસ્તુ જો અહીંયા લાગુ પાડો તો કેવું થાય? દાખલા તરીકે આ બિંદુને આપણે એ નામ આપ્યું હતું, આ એ પ્રાઇમ છે, આ બી છે
અને આ છે એ બી પ્રાઇમ છે. બિંદુ એ પાસે વાત કરી તો આપણી પાસે બે દિશા છે, એક સમઘડી અને એક વિષમઘડી. તો એ બિંદુ પાસે વિષમઘડી દિશામાં કયા કયા પોઈન્ટ આવે જો. એક તો 0, એક ચક્કર માર્યું, કેટલા આવ્યા 2π, 0 2π. ફરી પાછું અહીંયા આવશે 4π, 2 ચક્ર થયા, 6π, 3 ચક્ર થયા, 8π અને 1 ચક્ર થયા. એટલે આ બિંદુ જગ્યાએ આ પોઈન્ટ જે છે એ બિંદુ એ આપણને કયા કયા બિંદુ દર્શાવે 0 2π 4π 6π 8π 10π 12π અનંત સુધી. બરાબર. કઈ દિશા? વિષમઘડી. જો આ ચક્ર આમ ચાલુ થયું 0 2π 4π 6π એ રીતે. બરાબર. હવે આપણે એને સમઘડી દિશામાં જો લઈએ, સમઘડી દિશામાં જે હોય એના મૂલ્ય માઇનસમાં આવશે, આમ આવશે. તો 0 એટલે અહીંયા આવશે એટલે શું આવશે? એ માઇનસ. તો 0 -2π -4π -6π અને આવી રીતે આગળ ચાલશે. કયા બિંદુએ? એ બિંદુએ. હવે બી બિંદુની વાત કરીએ આપણે. આ બિંદુ, આ બી બિંદુની અંદર વિષમઘડી દિશા જો π/2 π 3π/2 2π. આ 2π માં જ્યારે ફરી પાછા π/2 ઉમેરો, અહીંયા સુધી પહોંચીતા એટલે તમે કેટલા હતા? 2π સુધી હતા. એમાં π/2 ઉમેરો એટલે અહીંયા આવો છો તમે, તો આ થઈ જશે તમારા માટે 5π/2. ફરી પાછા અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો એટલે તમારી પાસે 4π આવશે. 4π ની અંદર π/2 ઉમેરશો એટલે આ આવશે 9π/2. એટલે તમે જો આ બી બિંદુ પાસે જે બિંદુઓ આવશે એ કયા આવશે? એક તો π/2, 5π/2, 9π/2, 13π/2 આગળ વધશે આ. બરાબર. અને જો સમઘડી દિશા જોવામાં આવે, ઋણ દિશા, તો શું થશે? અહીંયા -π/2 આવશે. બરાબર. ઋણ દિશાની અંદર આ શું થશે? -π/2. આ થઈ જશે -π, આ થઈ જશે -3π/2 અને આ થશે -2π. તો સમઘડી દિશાની અંદર એ આવશે, અહીંયાથી આવશે એટલે -3π/2, -7π/2, -11π/2, -15π/2 અને આવી રીતે આગળ આવશે. એટલે કયું બિંદુ આવ્યું? આ બી બિંદુ. ત્યારબાદ વાત કરીએ આપણે એ પ્રાઇમ, એટલે આ બિંદુની. બરાબર. એની અંદર વિષમઘડી દિશામાં આપણી પાસે શું આવશે? તો કે 0 π/2 π. પાઈમાં એક ચક્ર ઉમેરો એટલે 2π ઉમેરવાના થાય. એક ચક્ર એટલે કેટલું થાય? 2π. તો પાઈમાં 2π ઉમેરો તો 3π, ફરી પાછું ઉમેરો તો 5π, ફરી પાછું ઉમેરો તો 7π. તો આ તમારી માટે આવશે π, 3π, 5π, 7π અને આવી રીતે આગળ. જો ઋણ દિશામાં જાઓ તો -π, -3π. બરાબર. આ આવશે -π, -3π, -5π અને આવી રીતે આગળ આવશે. તો આ વિષમઘડી અને સમઘડી દિશા. કયા બિંદુએ? એ પ્રાઇમ બિંદુએ. ત્યારબાદ આપણે વાત કરી બી પ્રાઇમમાં. હવે બી પ્રાઇમની અંદર આપણી પાસે જે બિંદુઓ મળે એ પહેલા સમઘડી દિશામાં જોઈએ. તો સમઘડી દિશામાં અહીંયા આવો એટલે શું આવશે? 3π/2. ફરી પાછું જો તમારે અહીંયા આવવું હોય તો 2π એટલે એક આખું વર્તુળ પૂરું કરવું પડે. તો 3π/2 વત્તા 2π કરો એટલે આ આવશે 7π/2, 11π/2 અને આ રીતે આગળ આવશે. જો સમઘડી દિશાની અંદર વાત કરવામાં આવે તો સમઘડી દિશાની અંદર આ આવશે અહીંયાથી -π/2,
એમાં 2 પાઈ ઉમેરો એટલે માઇનસ 5 પાઈ બાય 2 માઇનસ 9 પાઈ બાય 2 અને આ રીતે આગળ વધશે. મૂળ આપણને કયા બિંદુ ક્યાં મળશે એ જોવું ખાસ જરૂરી છે. જો આ બંને બિંદુઓ તમારા માટે બહુ સિમ્પલ બનશે. કઈ રીતે? તો કે આ બિંદુ હંમેશા બેકી સંખ્યામાં જો પાઈ હોય તો એ હંમેશા એ બિંદુ હશે. જો એકી સંખ્યામાં રહેલા પાઈ છે એ હંમેશા તમને એ પ્રાઇમ બિંદુ મળશે. બેકી સંખ્યા હોય તો એ, એકી સંખ્યા હોય તો એ પ્રાઇમ. જો 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, -2 પાઈ, -4 પાઈ, -6 પાઈ, આ બધી જ બેકી સંખ્યામાં પાઈ છે. તો એ કયું આવશે? એ બિંદુ. જ્યારે એ પ્રાઇમ બિંદુની અંદર એકી સંખ્યામાં રહેલા પાય આવશે. પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ. ક્લિયર? આ જ પોઈન્ટને સમજવા માટે હું એક એકમ વર્તુળને વિસ્તૃત સ્વરૂપમાં દોરું છું. જુઓ, આપણું યામ સમતલ, આ યામ સમતલની અંદર એકમ વર્તુળ એના વિસ્તૃત સ્વરૂપમાં દોરીએ. જો આ એક ચક્ર, બીજું ચક્ર, ત્રીજું ચક્ર અને અહીંયા અત્યારે અટકાડું છું. બરાબર? આ અનંત સુધી ચાલતું રહે છે. આપણી પાસે જે પોઈન્ટ આવ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 પોઈન્ટની ચર્ચા કરવી છે આપણે. આ કઈ દિશામાં છે? વિષમ ઘડી દિશામાં. હવે જો તમે આ સમજી લેશો તો સમઘડીમાં તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા આ છે એ 0 છે. જુઓ, આ છે એ પાઈ બાય 2. આ શું થઈ ગયું? પાઈ. આને કહેશું આપણે 3 પાઈ બાય 2 અને અહીંયા જ્યારે આવે ત્યારે આ થઈ જાય છે 2 પાઈ. હવે 2 પાઈની અંદરથી મારે આ બાજુ જવું છે. કઈ બાજુ? અહીંયા સુધી પહોંચવું છે. તો આ કેટલો ભાગ છે? ખૂણાની દ્રષ્ટિએ જોવા જાવ તો 90 અંશનો ભાગ. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે આ 2 પાઈની અંદર પાઈ બાય 2 ઉમેરવા પડશે. એટલે આ થઈ છે 2 પાઈ પ્લસ પાઈ બાય 2. એટલે આ તમારા માટે થઈ ગયું 5 પાઈ બાય 2. એ જ રીતે જ્યારે હું અહીંયા આવું ત્યારે આ થઈ જશે 3 પાઈ. કારણ કે પાઈની અંદર આ એક ચક્ર આખું ઉમેરો. બરાબર? પહેલાં અહીંયા હતા, ફરી પાછું આખું ચક્ર ફરીને ત્યાં આવ્યા તો 2 પાઈ જેટલું ચક્ર કંઈક. એ જ રીતે જો અહીંયા જે છે એમાં 3 પાઈ છે આપણી પાસે. અહીંયા કેટલા છે? 3 પાઈ. એમાં આટલો ભાગ ઉમેરો એટલે વત્તા પાઈ બાય 2 કરો એટલે આ તમને મળશે 7 પાઈ બાય 2. ફરી પાછું જ્યારે અહીંયા આવું ત્યારે આ આવશે 4 પાઈ. આ 4 પાઈની અંદર પાઈ બાય 2 ઉમેરવું એટલે આ આવશે 9 પાઈ બાય 2. અહીંયા નીચે ઉતરી એટલે આ ત્રીજું રાઉન્ડ 5 પાઈ. ત્યાંથી આગળ વધશું એટલે આમાં આવશે 11 પાઈ બાય 2 અને અહીંયા આવશે 6 પાઈ. ખ્યાલ આવ્યો? એટલે હવે આ આખું ચરણ આવી રીતે ચાલતું હોય અનંત સુધી. મૂળ તમારે યાદ રાખવાનું છે કે બેકી સંખ્યામાં રહેલા કોઈ પણ પાય હોય એ આ બાજુના ભાગમાં એટલે એ બિંદુ તરફ હશે. એકી સંખ્યામાં રહેલા કોઈ પણ પાય હશે એ આ બાજુ એટલે કે બેકી એ પ્રાઇમ બિંદુ એ હશે. બરાબર? હવે આપણે જોવું છે કે કયા ચરણમાં બિંદુ કઈ રીતે આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 માઇનસ થીટા કયું ચરણ થશે? પાઈ બાય 2 એટલે આ એવું. માઇનસ એટલે વિષમ ઘડી કે સમઘડી? તો ઋણ જ્યારે આવે, કોઈ બાદબાકી કરવાની આવે તો તમારે વિષમ ઘડી નથી લેવાની. કઈ લેવાની છે? સમઘડી દિશા, ક્લોકવાઇઝ એટલે નીચેની તરફ. તો પાઈ બાય 2 થી માઇનસ એટલે આ બાજુ જાઓ. કયું ચરણ કહેશું આપણે? આને કહેશું આપણે પ્રથમ ચરણ. બરાબર? તો આ પ્રથમ ચરણનું બિંદુ થયું. જો તમને કોઈ પૂછે 3 પાઈ બાય 2 પ્લસ થીટા તો 3 પાઈ બાય 2, 3 પાઈ બાય 2 ક્યાં છે? અહીંયા છે. પ્લસ એટલે કઈ દિશા? એન્ટી ક્લોકવાઇઝ. આ એન્ટી ક્લોકવાઇઝ આમ જશે. તો એન્ટી ક્લોકવાઇઝ એટલે આ બાજુ આવ્યું તો 3 પાઈ બાય 2 પ્લસ આ ચરણ આવ્યું. આ કયું ચરણ છે? આ તમારા માટે ચતુર્થ ચરણ છે. બરાબર? તો આ કયા ચરણનું બિંદુ થશે? ચતુર્થ ચરણનું થશે. ત્રીજું, ધારો કે તમને એમ કહું કે 3 પાઈ પ્લસ થીટા. 3 પાઈ એકી સંખ્યામાં પાઈ અહીંયા આવશે. બરાબર? તો 0 પાઈ 2 પાઈ 3 પાઈ. 3 પાઈ બિંદુ એટલે આ બિંદુ થયું. પ્લસ છે, પ્લસ છે એટલે
વિષમઘડી દિશા એટલે નીચેની તરફ. આ કયું ચરણ થશે? આ થશે તમારા માટે તૃતીય ચરણ. બરાબર, તો આ થઈ ગયું તૃતીય ચરણ. ચોથો દાખલો લઉં. 6 પાઈ પ્લસ થીટા. 6 પાઈ જો 0 પાઈ 2 પાઈ 4 પાઈ 6 પાઈ. 6 પાઈ કઈ બાજુ આવશે? આ બાજુ. જો 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ. 6 પાઈ અહીંયા આવશે. 6 પાઈ પ્લસ પ્લસ એટલે કયું થયું? ઉપરની દિશા, વિષમઘડી દિશા. તો કયું ચરણ આવશે? એ પ્રથમ ચરણનું બિંદુ આવશે. 3 પાઈ બાય 2 માઇનસ થીટા. 3 પાઈ બાય 2, 3 પાઈ બાય 2 એટલે આ રહ્યું. માઇનસ એટલે કઈ તરફ થશે? વિષમઘડી કે સમઘડી? ઋણ હોય ત્યારે સમઘડી દિશા એટલે ક્લોકમાં જે રીતે ઘડિયાળનો કાંટો ચાલે છે એ રીતે ઘડિયાળનો કાંટો આમ જાય. તો 3 પાઈ બાય 2 આ. તો આ કયું ચરણ થયું? આ થઈ ગયું તૃતીય ચરણ. 11 પાઈ માઇનસ થીટા. 11 પાઈ એકી સંખ્યામાં પાઈ. એકી સંખ્યામાં પાઈ હંમેશા અહીંયા આવશે. જો પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ 7 પાઈ 8 9 10 અને 11 પાઈ. 11 પાઈ માઇનસ. માઇનસ એટલે કઈ તરફ જશે? ઉપરની તરફ. તો આ થઈ જશે તમારા માટે દ્વિતીય ચરણ. બરોબર. નવ પાઈ બાય 2 પ્લસ થીટા. 9 પાઈ બાય 2. હવે જુઓ તમે, અહીંયા પાઈ બાય 2 છે. 3 5 7 9. આમાં બબ્બેનો ગેપ આવે. જો આ 1 પાઈ અને આ 3 પાઈ છે. ઉપર 1 પાઈ, પછી આ બાજુ આવો તો 3 પાઈ થાય, પછી 5 પાઈ 7 પાઈ 9 પાઈ. તો 9 પાઈ અહીંયા આવશે. 9 પાઈ બાય 2 પ્લસ પ્લસ કરશો એટલે બીજું ચરણ આવશે. બરાબર, આ આવશે દ્વિતીય ચરણ તમારું. 13 પાઈ બાય 2 માઇનસ થીટા. ફરી પાછું 13 પાઈ. જો પાઈ એટલે 1 3 5 7 9 11 અને 13. 13 પાઈ બાય 2 ક્યાં આવશે? અહીંયા આવશે. આ 13 પાઈ બાય 2 માઇનસ. માઇનસ એટલે કઈ તરફ થશે? આ બાજુ. તો એ આવશે પ્રથમ ચરણ. બરાબર. 1021 પાઈ માઇનસ થીટા. 1021 એકી સંખ્યા કે બેકી સંખ્યા? એકી સંખ્યા એટલે આ બિંદુ આવશે. માઇનસ એટલે કઈ તરફ જશે? ઉપર કે નીચે તરફ? તો કે ઋણ એટલે આ બાજુના સમઘડી દિશામાં જશે. એટલે આ કયું ચરણ આવશે? દ્વિતીય ચરણ. બરાબર. $722 પાઈ. 722 એકી કે બેકી? બેકી સંખ્યા એટલે અહીંયા બિંદુ આવશે. પ્લસ એટલે કઈ તરફ આવશે? ઉપરની તરફ. તો આ આવશે પ્રથમ ચરણ. $29 પાઈ બાય 2. પાઈ બાય 2 એટલે આ ભાગ. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 અને 29. 29 પાઈ માઇનસ. માઇનસ એટલે સમઘડી દિશા. તો કયું ચરણ થઈ ગયું તમારા માટે? આ પ્રથમ ચરણ થઈ ગયું. બરાબર, ખ્યાલ આવી ગયો?